કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં આવેલ વિવિધ બ્રિજની નીચેની જગ્યાઓનો કઈ રીતે વૈકલ્પિક ઉપયોગ કરી રેવન્યુ મેળવી શકાય તે માટે એક યાદી તૈયાર કરવા અંગે ટીપી કમિટીને સૂચના આપવામાં આવી હતી, જેને લઈ મળેલી ટીપી કમિટીની બેઠકમાં ભદ્રના દબાણની ચર્ચા તેમજ ભદ્ર ખાતેના દબાણ પર નજર રાખવાની તાકીદ અંગે માહિતી આપતા ટીપી કમિટી ચેરમેન પ્રિતેશ મહેતા। ઇમ્પેક્ટ ફીની અરજીઓ આવી હતી, કેટલી અરજી આવી છે અને હાલ કઈ પરિસ્થિતિ છે? એની ઇમ્પેક્ટ ફીની લગભગ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો। 48,000 જેવી અરજી આવી હતી, એમાંથી 13,000 જેવી ફરિયાદમાં અરજીનો નિકાલ થઈ ગયેલો છે। બાકીની પ્રોસિજર ચાલુ છે, ઝડપથી એનો નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે। નીચેની જગ્યા છે તો એનો અન્ય ઉપયોગ થઈ શકે છે કે કેમ તે અંગે સર્વે કરવા સૂચના આપી છે। એક બ્રિજની નીચે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, તો એનો સૌથી સારી રીતે આપણે ઉપયોગ કઈ રીતે શકીએ, દાખલા તરીકે કોઈ સ્પોર્ટ્સની યુટિલિટી કરી શકીએ કે અથવા અન્ય કોઈ ઉપયોગ કરી શકીએ, એના માટેના દરેક ઝોનમાંથી આપણે સજેશન માંગ્યા છે। એ લોકોના સજેશન શું આવે છે, કારણ કે સ્થળ પરિસ્થિતિના આધારે આપણે નિર્ણય કરવો પડશે। એમના સजेशन આવ્યા પછી આગળ ઉપર कोई कार्यवाही આપણે કરીશું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।